जय माताजी, जय श्री कृष्ण, जय द्वारकाधीश बधाईने। तो जो आज जवानुं है हवे अटाणे सप्ताही। आज सप्ताहनो है चौथो दिवस एटले मीं ने ब्लॉग तो है ने जो घरेथी ज चालू कर दीधो। मैं होरीमां पूगीने करूँ ने एटले चालो हवे उमेशभाई गाड़ी लीए ज छे ने अर्धा बधा है ने काकानी फॉरेन में जाए नहीं मायने ई अमे है ने पछी गाड़ी में अहींया जाई पाछो हजी फेरो करी जाए। जो फाइनली अत्यारे पूगी गया है जो मैं सप्ताह ने अटाणे था जो कटलू माणो एटलू तो आई गयो हजी तो 9 वाग्या है तो कटलू माणो जो आवा मंडू अटा एटलू अर्धू जाजे तो आई गयो हजी तो उमणू है अर्धू माणो બધું આવે અને આજ પાસે સપ્તાહ ચાલુ થાય છે બાજુ ગાહ ચોખાઈ ને ચાલુ થાય એટલે થોડોક ઈ ફેર પડી જાય કેમ કે અડધું માણસ ન્યા જાય અને જે સપ્તાહ કરે ને બાએ હે ને અમારા જ ગામના દીકરી છે એટલે ન્યાય જવું પડે બધાને એટલે હવે ન્યાય જાહે એક એક ટક ન્યા જાહે ને એક ટક અહીંયા સાંભળે એવી રીતના બધા કરશે। काल आया था ने मुरु भाई बेराया था मैं थोड़ा के व्लॉग बनायो तो पर बहु नतो बनायो व्लॉग है કે કંઈક ઓલું વાગતો હોય ને તો વળી મેં કોપીરાઇટ આવી જાય તો એટલે બસ નહોતો બનાવ્યો અડધો અડધો એવી રીતના બનાવ્યો હતો। ने नंद भाईओ है એટલે ને જો અટાણ બધે ફુગા ને એવું બધું હે ને થોડા જાજુ તેવું ડેકોરેશન કરી દીધું હા બપોર પછી હે નંદ ભાઈઓ। પધારી રહ્યા છે ગામ સિયા કાંકરે તો યાસ્પીડ પર તેમનું સ્વાગત અને અભિવાદન છે। ઉવાતાન અત્રે પાટિયા પરિવાર પણ સ્વાગત અને અભિવાદન કરે છે તો પધારો આપનું સ્થાન ગ્રહણ કરો। પાટિયા પરિવાર ફરીને તાળીઓના ગડગડાટની સાથે આપનું સ્વાગત અને અભિવાદન કરે છે। ત્યારે માઇકની ગતિ 2 મિનિટ માટે હું ઋગ્વેદભાઈને સોંપીશ। માઇકની ગતિ ઋગ્વેદભાઈને। બોલો લાખુઆઈ માત કી। વાલા ભક્તજનો અત્યારે આ શ્રીમદ ભાગવત મહાપુરાણ એ કથા અંતર્ગત પધાર્યા છે। આમ તો આપણી કુળદેવી માનું પ્રત્યક્ષ સ્વરૂપ જ આપણા ભુવા હતા કહેવાય એમાં અંતરકાળ રહી અને માતાજી આપણને જ્યારે સંદેશાઓ પૂરતા હોય ત્યારે જોરદાર તાળીઓથી આ પરસ્પર સન્માનને વધાવી લઈએ। જ્ઞાન અને માતા ભાગવત અને ગંગા બંનેનું એક સંમિશ્રણ। तो जो अटाणे आ गया है अमी अमारा घरे पण है ने आव्या है घरे गाम में जूना मकान है ने न्या क्योंकि आ अमारा जूना मकान है अहींया पेला रहता हवे नहीं हवे बधा वाड़ी ने एवा है अमे जो अटाणे अहींया आवता रह्या केम के અહીંથી है ने सप्ताहનું है ने ઢુકડું થાય એટલે પછી બપોર પછી સાંભળવા જાના ને તે અહીંથી ડાયરેક્ટ કોયા જાશું ન્યા હાલી કેમ કે જાજો પોલો નથી અહીં જ છે થોડાક જ છેટું થાય એટલે આ વખત મકાન है અમારા અહીંયા નડિયાવાળા है અહીંયા તો મકાન આ રીતના है 3 રૂમ है મોટા મોટા ઝોપડા કે પેલા તો મોટા મોટા રૂમ હતા ને એટલે એવા નડિયાવાળા મોટા રૂમ है અને બહુ સરસ એવી રીતના પછી આ બધા બેહી હતા હું થોડીક વાર પછી જાઉં સપ્તાહ એડીન ડોલ એવા તે હાલો જાવ બધા પી લે કેમ કે માં નતો પીધો માંથી બંધી લીધો તો કઈ ઘરે આવીને બધા પીશું જો એન બધા હેડીન ડોલ પી લે જાય ગીતાબેન બધા લઈ લે બસ 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 પેટ ભરાઈ ગયું। અટાણે ને કંઈક 3 જેવું થવા આવ્યું ને હવે અમે બધા પાછા જઈએ જો સપ્તાહ કેમ કે અટાણે છે નંદ ભાઈઓ તો પછી હેતા એટલે અમે બધા જઈએ। અટાણે ટ્રાફિક છે બહુ ટ્રાફિક છે અને
રાજન, આજે કથાનો ચોથો દિવસ છે. 4 દિવસથી તે કંઈ ખાધું નથી, પીધું નથી. તે કામ કરીને થોડું ખાઈ પી લે. અને ત્યારે પરીક્ષિત રાજા અદ્ભુત જવાબ આપે, હે શુભદેવજી મહારાજ, જ્યારે આ પૃથ્વીલોકની અંદર પરમાત્માનો કોઈ અવતાર વિદ્યમાન નહોતો, ત્યારે બધા મોટા મોટા ભયંકર દાનવો, રાજાઓ વાણી થઈ છે. મજામાં જશો? હાલો મિત્રો, તમે મજામાં છો? તો જો હવે અત્યારે કે અમે જાય છે સપ્તાહ કે સપ્તાહી જાય છે મહારાષ્ટ્રનું છે કે સપ્તાહ જાય મહારાષ્ટ્રનું એકલે. તો જો હવે અમે બધા જાય છે અટાણે સપ્તાહને. વોચિંગ ઓય વોચિંગ બાય. તો જો અત્યારે આવી ગયા હે અમે બધા સપ્તાહ. હજી થોડીક વાર મોરે જ ગયા હતા. તને ઘરે જાજી વાર રિયાય નથી, કંઈ 7:30 વાગે ઢુકડા તો હજી જો ઘરે પી ગયા હતા. એટલે એમાં બધા વળી જો તૈયાર થઈને પાછા અહીંયા આવી ગયા હે સપ્તાહ. કેમ કે અટાણા આવ્યા હે કલાકાર આવ્યા હે, ભાવેશ આહિર અને ખુશીબેન આહિર. અને જો બધા ટ્રેડિશનલ લુકમાં આવ્યા હે, પણ હું એક નથી આવી, હું બધે અલગ. કેમ કે મેં કોઈ દી પહેર્યો નથી ને, એટલે મને ગમે નહીં પહેરવો. એટલે મેં કીધું હાલો આપણે આવીએ ખાલી સાદા પેન્ટો. તો જાય મહારાષ્ટ્રનું હોય ને એટલે બધા જો ટ્રેડિશનલ લુકમાં જ આવ્યા હે, બધા પીળા કપડામાં નીમાં જ આવ્યા હે. કેમ કે આજ મહારાષ્ટ્ર રમવાનું હોય ને એટલે. અત્યારે અમને મહારાષ્ટ્રમાં મળી ગયા છે. મેં એને સ્વાગત કર્યું કે આવો તમે અમારા ગામમાં. વેલકમ તમારું. માતા બહેનોને વડીલો ભાઈને ખાસ વિનંતી છે કે આપણે થોડાક સહકાર આપીએ.
મહારાષ્ટ્રની બહેનો બોલે શ્રી કૃષ્ણ શરણમ એક લોહિયા આયર બોલે શ્રી કૃષ્ણ શરણમ તો જો અત્યારે હે ને હવે અમે બધા જઈએ છીએ જો ઘરે, કેમ કે 12:30 જેવું થઈ ગયું ને પછી આજ તો સવારના આયા ખાલી અડધી કલાક પૂરતા જ ઘરે ગયા. જો હવે જાય ઘરે 12:30 જેવું થઈ ગયું છે ને જાય પાછા વળી સવારમાં પાછું અહીંયા આવો 9 વાગ્યાનું એટલે હવે જાય. તો જો હવે પાસે જો આગળ ગાડી તેડવા આવી ગઈ છે અને હવે જાય છે અહીંયા બધા ઘરે, કેમ કે એક ફેરો મૂકી આવ્યા અને પાછા જો તેડવા આવી ગયા અને હવે જાય બધા. બ્લોક બનાવ્યા તો જો હવે મહારાજ પૂરો થઈ ગયો એટલે હજી હાલતા હતા કલાકાર ને બધું હવે બધા ફોટા પાડવાના છે, કેમ કે ત્યાં તો ઉતામેર હતી એટલે ત્યાં થઈને ઘાંઘા નીકળી ગયા હતા અને એટલે હવે બધા ને જોવા ફોટા પાડવાના છે. ફોટા પાડવાના વધારે હાલ હવે હે ને બધી રીલ બનાવી અટાણે હે ને એક માથે થઈ ગઈ હજી તે બધું કપડા બદલાવી છે ને પાછી કાલ હજી સવારમાં વહેલું તૈયાર થાય ને પાછું હજી સપ્તાહે જવાનું જતાય કલ ફ્લાટ કરે અટાણે બધી રીલ બનાવી રીલ બનાવી છે. ચાલો જો ફટાફટ બધા રીલ બનાવી દઉં તો જે આગળ રીલે બનાવી લીધી બધાય અને હવે જો બધી ઘરે વયું ગયું બેનું બધું અને હવે જાય અમે સુઈ જાય હવે ફટાફટ પાછું કાલ સવારમાં વળી તૈયાર થઈને જવાનું છે.